છે। હવે મને તમારે નેક્સ્ટ પેટર્ન જે શીખવવાની છે એ છે ને કોલરના બારામાં સમજાવવાનું છે મને। હવે તમારે તમારું આ ટોપ છે, આ ટોપના અંદર સમજો આપણે કોલર લગાવવાના હોય તો શું કરવાનું? આ આપનું બ્લોક છે। હવે આ બ્લોકના અંદર આપણે મેજરમેન્ટ કરીને બતાવેલું હતું મેં, એ હાફ ફ્રન્ટ પ્લસ હાફ બેક, તો એ કોલર આપનું આવી રીતના બને છે। હવે મેં ફરીથી તમારે આના ઉપર એક્સપ્લેન કરું છું કે એ કેવી રીતના તમારું કોલર બનશે। હા, આપનું ફેબ્રિક પેપર છે, બ્રાઉન પેપર। હવે આ બ્રાઉન પેપરમાં હાફ ફ્રન્ટ પ્લસ હાફ બેકનું નેકલાઇન આવે છે 7.5, 7.5 આવે છે, બરાબર, એટલે 15 ઇંચ આવે છે। તો 15 ઇંચનું અડધું, આ 15 ઇંચનું અડધું 7.5 આવે છે અને પાવ ઇંચ આપણે સિલાઈ વાસ્તે માર્જિન રાખીશું એનું। તો આ આપનું લેન્થ આપણે બ્રોડ હવે આપણે બતાવીશ મેં। આ એટલું આપની ચોડાઈ થઈ ગઈ કે કેટલું આપણે લંબુ રાખવાનું છે અને એના પછી આપણે શું કરવાનું છે, यहाँ લાઈન ડ્રો કરવાની છે। આ લાઈન ડ્રો કરવાની છે। બીજી આપણે હજી એક લાઈન, આ લાઈન ડ્રો કરી લીધી અને આપણે આને કેટલા ઇંચનું કોલર રાખવું છે, એ આપણે 1.25 ઇંચનું રાખવું છે। તો 1.25 ઇંચની માર્ક કરીને પછી બીજી લાઈન ડ્રો કરી દેવાની। આ બીજી લાઈન ડ્રો થઈ ગઈ। હવે છે ને તમારે ચાઇનીઝ કોલરના હિસાબથી તમારે હાફ બેક પ્લસ હાફ ફ્રન્ટ, તો હાફ બેકના હિસાબથી આ આપનું પોના તન છે, આ પાછળનો ભાગ છે આ यहाँ, અને પછી આ આગળનો ભાગ છે। તો આ પાછળના ભાગથી તમારે શું કરવાનું, यहाँથી શેપ આપવાનો, જે બી શેપ આપવાનો છે। તો આ વાળું જે તમારું કોલર છે यहाँથી તમારે પાવ ઇંચ ઉપર જવાનું છે। પાવ ઇંચ બી જઈ શકો છો, અડધો ઇંચ બી જઈ શકો છો, અગર મોટી બોડી હોય તો પોનો ઇંચ બી જઈ શકો છો। તો આ यहाँથી તમારે ઉપર જવાનું, પછી એમ જ यहाँ બી ઉપર જવાનું છે એટલું, આ यहाँ ઉપર જવાનું છે અને પછી यहाँથી પાવ ઇંચ અંદર, એટલે પાવ 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 આખું મેં તમારે ડ્રોઈંગ કરીને તમારે આપી દીધેલું છે પીડીએફમાં। ઓકે, તો હવે શું કરવાનું છે, આ કોલર આપણે શું કર્યું, હાફ ફ્રન્ટ પ્લસ હાફ બેક એટલે 15 અને પાવ ઇંચની સિલાઈ। તો આપણે હવે આને શેપ આપીશું। તો તમે આને કર્વથી બી શેપ આપી શકો છો, એકદમ સ્ટ્રેટ શેપ નહીં આપવાનો, કર્વથી બી આપી શકો છો। તો તમારું જે કોલર છે ને એ કોલર તમારું આના સાથે આમ અટેચ થશે। આ તમારું કોલર અને આ વાળું કોલર જે છે ને એ અહીંયાથી અટેચ થશે। ઓકે, અહીંયાથી પાવ ઇંચ ગયેલા છે આપણે, આ લાઈન જે છે ને અહીંયાથી પાવ ઇંચ ગયા અને પછી આ લાઈનને પછી આના સાથે અટેચ કરવાનું છે, રાઈટ, અને પાવ ઇંચ ઉપર જઈને અને પછી આને આના સાથે મિલાવી દેવાનું છે। તો આ આપનું જે કોલર છે આ નીચેનું ભાગ છે, નીચે અટેચ થશે અને એ કોલર તમારું આવી રીતના બનશે। માર્જિન મૂકા પછી, માર્જિન બી આપણે મૂકવી પડશે, આ આપને બકરમ, આ માર્જિન, તો આપણે આવી રીતના એને બનાવી શકે છે અને આમાં જોઈએ તો આપણે આમ શેપ બી આપી શકે છે, આ કોલરમાં આમ શેપ આપી શકે છે। આપણે બજારના અંદર રેડીમેડ બકરમના સાઇઝીસના કોલર્સ મળે છે, 15 ઇંચ, 16 ઇંચ એમ અલગ અલગ સાઇઝના કોલર મળે છે। તો એમાં એ કોલર કેવા હોય છે મેં તમારે બતાવું છું। આ ચાઇનીઝ કોલર આપણું થઈ ગયું। હવે આ ચાઇનીઝ કોલરને આપણે શું કરીશું, આને કટ કરીશું થોડીસી સિલાઈની માર્જિન મૂકીને। અગર તમારે કોલર ચાઇનીઝનું મતલબ ખાલી ચાઇનીઝ કોલર બનાવવું હોય તો। હવે એના અંદર મેં તમારે પેટર્ન એમ બતાવું છું કે તમારે હમણાં મેં અહીંયા નીચે સિલાઈ વધારે નહીં મૂકતી, આ આપનું કોલર થઈ ગયું। હવે આ કોલરના અંદર છે ને આપણે હજી એક મિલાવવાનું છે, એ બી બતાવું છું। હવે આ આપનો બીજો કોલર છે, આને શું કહીએ છીએ આપને ખબર છે, આમ જ કટિંગ થાય છે, કટિંગ આમ જ થાય છે। આ મેં 1.25 ઇંચનું લીધેલું છે ને, તો આ મેં 4 ઇંચનું લઈ લીધેલું છે, સેમ કોલર છે, સેમ જ માપ લેવાનો છે। આનો શેપ ચેન્જ કરી કાઢ્યો આપણે, આને શું કર્યું, ટ્રાયંગલ શેપ આપી દીધો। તમે આને જ છે ને આમ રાઉન્ડ શેપ બી આપી શકો છો, આમ રાઉન્ડ શેપ બી આપી શકો છો। જો આમ, આજે મેં બ્લેક એન્ડ વ્હાઈટ શર્ટ પહેરાવેલું છે મેનિક્વિનને, એના અંદર રાઉન્ડ જ કોલર છે। ઓકે, અને यहाँ આપણે શેપ નથી આપેલો, પાછળ આપણે જે શર્ટ છે એમાં પાછળ શેપ નથી આપેલો। સમજો પાવ ઇંચનો આપણે શેપ આપેલો હોય તો આના હિસાબથી બી આપણે પાવ ઇંચ કરી શકે છે, પણ હમણાં આપણે શેપ નથી આપો તો ડાયરેક્ટ આમ જ રહેશે, યા તો સ્ક્વેર યા તો રાઉન્ડ। તો પછી તમારે પણ આને જેમ અટેચ કરેલું છે મેં યલોના ઉપર, સેમ એમ જ અટેચ કરવાનું રહેશે, પણ આ ચોડું છે
તો ચોડાના હિસાબથી તમારું જે કોલર છે લગાયા પછી આ આમ લાગશે તો તમારે એને શું કરી કાઢવું પડશે, આમ બેન્ડ કરી દેવું પડશે અને તમારું કોલર આવી રીતના રેડી થઈ જશે. સેમ આના જેમ જ લગાવવાનું. આનું નામ છે કન્વર્ટેબલ કોલર. ઓકે, અને આનું નામ છે સ્ટેન્ડ કોલર, આનું નામ છે કન્વર્ટેબલ કોલર. હા, તો તમારે ખાલી સીવી ને એને પલટાવી દેવાનું છે. 1 ઇંચના બદલે 4 ઇંચ કાપવાનું રહેશે. वो वाला बता, येलो वाला. और फिर वो भी बता दे दूसरा वाला. आज આ વાળું જે હમણાં આ મેં તમારે જે બતાવ્યું ને સેમ લગાવવાનું, આને કન્વર્ટેબલ કોલર કહીએ છીએ આપણે. આ ખાલી ડાયરેક્ટ સીવી કાઢેલો છે. જો આમાં કઈ બી નથી, ડાયરેક્ટ આને આમ સીવી નાખેલો છે એટલો ચોડા કોલરને, અને ત્યાંથી આપણે થોડોસો શેપ આપી દીધેલો છે. તો આ શેપ એટલે તમે આમ બી કરી શકો છો. આજો આ જે કોલર છે ને, આ કોલરને તમે આમ લગાવી શકો છો. આનું નામ શું છે? ચાઇનીઝ કોલર. આનું નામ શું છે? કન્વર્ટેબલ કોલર. આ બી સેમ છે, આ બી સેમ છે. ઓકે, હવે આનું અટેચમેન્ટ આમ થશે, આમ થશે. આ સેન્ટર થી સેન્ટર આવી રીતના આમ ફરક આવશે, પછી આના સાથે આ જુડશે, આવી રીતના જોઈન થશે. તો આનું આ ચાઇનીઝ કોલર, આ કન્વર્ટેબલ કોલર અને આ બંનેને મિલાવીને જે કોલર હોય છે ને એને શું કહીએ છીએ આપણે? શર્ટ કોલર. આને ને આને આ બંને ચીજ હોય એના અંદર, એને શર્ટ કોલર કહે છે. પણ આ બધાને એક જ તરીકાથી લગાવવાનું છે. માર્કેટના અંદર બી જે રેડી કોલર મળે છે શર્ટ કોલર, એને તમે કટ કરીને ચાઇનીઝ બનાવી દો, એને કટ કરીને કન્વર્ટેબલ બનાવી લો, યા બંને સાથે લઈને તમે એને શર્ટ કોલર બનાવી દો. ઓકે, તો તમે આવી રીતના વેરિએશન કરી શકો છો. આપણે મેઇન આપણે કોલર સમજમાં આવી ગયું તો બધું સમજમાં આવી જાય છે. મેં તમારે કોલરનો માપ લેતા શીખાયું, કોલર બનાવતા શીખાયું અને કોલરના વેરિએશન બતાયા કે તમે કોલરમાં કેવી રીતના શેપ આપી શકો છો. તમારે ખાલી કોલરને અટેચ કરવાનું છે